ગુવાર બટેટાનું કાઠિયાવાડી સ્વાદ સાથે શાક બનાવવા માટે કુકરમાં થોડું તેલ લીધેલું છે. હવે મીડિયમ સાઇઝમાં 300 ગ્રામ જેટલા ગુવારને કટ કરી લીધેલો છે. તેને તેલમાં એડ કરીને 2 મિનિટ માટે ફ્રાય કરી લઈએ. હવે તેને પ્લેટમાં કાઢી લઈએ અને 150 ગ્રામ જેટલા બટેટાના ટુકડાને થોડા ફ્રાય કરી લઈએ. તેની ઉપર આ રીતનું ક્રિસ્પી કોટિંગ થાય એટલે તેને પ્લેટમાં કાઢી લઈએ. ખાયણીમાં થોડી લસણની કળી, લાલ મરચું પાવડર અને મીઠાને ક્રશ કરીને આ રીતની ચટણી તૈયાર કરી લઈએ. તેને ગુવાર અને બટેટામાં એડ કરીને તેને તેનાથી કોટ કરી લઈએ. હવે વધેલા તેલમાં થોડું જીરું, હિંગ અને અજમાને એડ કરીને સાતળી લઈએ. અડધા કપ જેટલા પાણીમાં થોડો હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલા પાવડર અને ખાંડ એડ કરીને મિક્સ કરી મસાલા પેસ્ટને તેલમાં સારી રીતે સાતળી લઈએ. અડધા કપ જેટલી ટમેટો પ્યુરે સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને પણ સાતળી લઈએ. ખાયણીમાં સિંગ ભજીયા, તલ અને ગાંઠિયાને ક્રશ કરીને આ રીતનો અધકચરો ભૂકો તૈયાર કરી લઈએ. તેને ગ્રેવીમાં એડ કરીને સારી રીતે સાતળી લઈએ. ગુવાર અને બટેટાને એડ કરીને મિક્સ કરી લઈએ. 1 કપ જેટલું પાણી એડ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર 2 વિસલ કરી લઈએ. શાક તૈયાર છે.